सूरत के बेस्तान पुलिस थाना इलाके में हुई राहुल पाटिल की हत्या का भेद उकल लेती बेस्तान सर्विलांस पुलिस। राहुल पाटिल नामक युवक को हत्यारे प्रशांत और प्रदीप ने प्रेमिका के पति ने हत्या कर दी। राहुल को नशीला पदार्थ पिलाकर बेहोश करने के बाद सिर पर लकड़ी से वार कर बेरहमी से हत्या कर दी गई। हत्यारों प्रशांत ने पुलिस को बताया कि राहुल का पिछले 4 साल से मेरी पत्नी से प्रेम संबंध चल रहा था। कल प्रशांत और प्रदीप अपने दोस्त राहुल को बाहर ले गए थे और पार्टी कर रहे थे, तभी बेहोशी की हालत में राहुल की हत्या कर दी गई। प्रशांत और प्रदीप ने राहुल के सिर पर वार कर उसकी मौके पर ही हत्या कर दी। हत्या के बाद हत्यारे राहुल को मृत अवस्था में छोड़कर मौके से भाग गए। सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और शव को नई सिविल अस्पताल में पीएम के लिए पहुंचाया। सूरत की बेस्तान सर्विलांस पुलिस ने राहुल पाटिल की हत्या करने वाले आरोपी प्रशांत और प्रदीप को हत्या के कुछ ही घंटों के भीतर गिरफ्तार कर अच्छा और प्रशंसनीय कार्य किया है। आप देख रहे हो क्राइम ओपन न्यूज नथु सिंह शेखावत के साथ। ગઈકાલ 8/7/2024 આશરે રાત્રે 10 વાગ્યાની આસપાસ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે, એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લુહાણ હાલતમાં પડેલી છે। જે અનુસંધાને બેસ્તાનની સ્થાનિક પોલીસ અને બેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સ્થળ ઉપર પહોંચેલા હતા। સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું। આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું, જેથી એની ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યો। એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતાં આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્ક્લોઝ થતાં આ અનુસંધાને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુનો દાખલ થયા બાદ બેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે, જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે, એની ઉંમર 25 વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ, એની ઉંમર વર્ષ 26 છે, એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે। આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શક વહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા, જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાએ લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથડ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે। હા, એ હાલ સુધીની તપાસમાં એવું ડિસ્ક્લોઝ થયું છે કે મેં જેમ આપને કહ્યું કે રાહુલના પત્ની અને પ્રશાંત વચ્ચે આડા સંબંધ હોવાની શંકા વહેમ રાખી અને અવારનવાર પ્રશાંત અને રાહુલ અને એના પત્નીને અવારનવાર ઝઘડો થતો હતો અને આ સંબંધની આ બાબતેની પુષ્ટિ પણ આ ગુનાના ફરિયાદી એટલે કે રાહુલના બ્રધર ગણેશભાઈએ પણ આપેલી છે।